મિત્રો જો લેક્ચર નંબર 9 એને તમે રિવાઇન્ડ કરી અને પહેલાં એ જોજો, પછી આ લેક્ચર નંબર 10 જોજો. એટલે શું, તમારી કન્ટિન્યુટી હંમેશા કોઈ પણ નવું લેક્ચર જોતા પહેલાં એના આગળનું લેક્ચર જોઈ લેવું, એટલે કન્ટિન્યુટી મેન્ટેન થાય અને રિવિઝન પણ થઈ જાય. ભલે તમે આગળ જોયેલું હોય તો ફરી એકવાર જોઈ લેવાનું છે. આજે આપણે સીધું જ ચાલુ કરીશું, આગળ રિવિઝનમાં ન પડતા આગળ સીધા જ ચાલુ કરીશું, કારણ કે રિવિઝન તમે જાતે કરી શકો છો. લેક્ચર નંબર આગળના લેક્ચરને રિવાઇન્ડ કરીને જોઈ શકો છો. બરોબર, અહીંયા જોઈએ તો પ્રશ્ન નંબર તમારો 39 આવ્યો છે. પ્રશ્ન છે, પ્રવાહીના બાષ્પ દબાણ ઉપર તાપમાનની અસર સમજાવી ઠાર બિંદુની વ્યાખ્યા આપો. પ્રવાહીના બાષ્પ દબાણ ઉપર તાપમાનની અસર સમજાવી ઠાર બિંદુની વ્યાખ્યા આપો. બોલો, આવો એક પ્રશ્ન ગઈકાલે આપણે ભણી ગયા હતા. આવો સેમ પ્રશ્ન આપણે ગઈકાલે 35 નંબરનો ભણી ગયા હતા. ત્યાં ઠાર બિંદુની જગ્યાએ હતું ઉત્કલન બિંદુની વ્યાખ્યા. એનો મતલબ અડધો પ્રશ્ન તો આપણે જાણીએ છીએ. બોલો, આપણે શું જાણીએ છીએ કે પ્રવાહીનું તાપમાન વધે, પ્રવાહીનું તાપમાન વધે એમ શું થશે? એનું બાષ્પ દબાણ વધે. કેમ? તો તાપમાન વધે એટલે અણુઓની ગતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા અણુ વધે તો અણુઓ દૂર જાય, દૂર જાય તેમની આંતરાણી આકર્ષણ ઘટે, આંતરાણી આકર્ષણ ઘટે તો પહેલા બાષ્પમાં રૂપાંતરિત થાય. અમુક ચોક્કસ તાપમાનથી ઊંચા તાપમાને એ દબાણ એટલું બધું વધી જાય કે વાતાવરણની બહાર નીકળી જાય એટલે વાયુમાં રૂપાંતરણ થાય. બરોબર, તો અહીંયા અડધો પ્રશ્ન આપણને ખબર છે, પણ આપણે પાછળ ઠાર બિંદુની વ્યાખ્યા સમજવાની છે. એ માટે હું બે વિધાન લખીશ. તો પ્રવાહી અથવા પ્રવાહી દ્રાવણનું તાપમાન વધે તેમ તેનું બાષ્પ દબાણ ખાલી જગ્યા થાય છે, અથવા તો ખાલી જગ્યા છે, થાય છે નહીં, ખાલી જગ્યા છે. બોલો, ખાલી જગ્યામાં શું આવશે? તો તાપમાન વધે તેમ બાષ્પ દબાણ વધે છે. ચલો એનાથી ઊંધું વિચારીએ તો શું થાય? તો ઘટે છે. હવે ખરું ધ્યાન રાખજો, ખરો આર્ટિકલ હવે ધ્યાનમાં રાખવાનો છે. મારી પાસે એક પાત્રમાં મેં 1 લિટર પાણી લીધું છે, 1000 ml પાણી. બરોબર, એનું તાપમાન હાલ 40°C છે. બોલો, 40°C અહીંયા એની ઉપર આપણે એવું વિચારીએ 10% લેખે 100 અણુઓ છે. બરોબર, 100 અણુ દબાણ લગાવી રહ્યા છે. આ બાષ્પરૂપ અણુની સંખ્યા, બાષ્પ અણુની સંખ્યા. ચલો, હું તાપમાન વધારું તો આ 100 ના કેટલા થશે? તો અહીંયા જોઈએ તાપમાન વધારતા, તો તાપમાન વધારતા એ જ આકૃતિમાં શું થશે? બોલો, અહીંયા બાષ્પરૂપ અણુઓ 100 ના 110 થશે. પણ તાપમાન ઘટાડતા, બરોબર, 40 નું 30 કરવું. બોલો, આ કેટલા થશે? 100 માંથી 90 થશે. એમ કરતા કરતા ઘટાડતો ગયો. બોલો, 100% શુદ્ધ પાણી હતું એટલે 0 ડિગ્રીએ, અહીંયા 0°C તાપમાને આ શું બની જશે? બરફ. અને એ વખતે અહીંયા બાષ્પ દબાણ કેટલું હશે? બોલો, તો મોટાભાગના વિદ્યાર્થીઓ 0 કહે છે, પણ ઘન પદાર્થનું બાષ્પ દબાણ ક્યારેય 0 નથી હોતું. એ તમને કહી દઉં. કોઈ પણ પદાર્થ, ભલે ઘન હોય પ્રવાહી, કારણ કે તમે જોશો બરફમાંથી પણ વરાળ તો નીકળતી જ હોય છે. એટલે તમે કયા તાપમાને ઘન બને છે એની ઉપર ડિપેન્ડ કરે છે. બરોબર, તમે જ્યારે એનું ઘનીભવન કરો છો એટલે આપણે એમ વિચારે, તમને એમ થાય સાહેબ લોખંડનો ટુકડો ક્યાં બાષ્પીભવન પામે છે? તો લોખંડનો ટુકડો એના ઠાર બિંદુથી ઘણા બધા ઊંચા તાપમાને છે. લોખંડનું ઠાર બિંદુ માઇનસમાં છે અને આપણે હાલ એનો પ્રયોગ કરી રહ્યા છીએ 25 ડિગ્રીએ. એટલે તો ઘન જ. હવે ઠાર બિંદુથી ઘણા બધા એનું ઠાર બિંદુ જે છે ઉત્કલન બિંદુથી ઘણા બધા નીચા તાપમાને છીએ, અથવા તો ઠાર બિંદુથી ઘણા બધા નીચા તાપમાને છીએ, એટલે આપણને એનું બાષ્પ દબાણ આપણે માપી ના શકીએ. એનું બાષ્પ દબાણ આપણે જ્યારે એ પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતરિત થતો હોય તો એ જે સંતુલન તાપમાન છે, એટલે કે જ્યારે ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાયું હોય ત્યારે ઘન પદાર્થ પણ બાષ્પ દબાણ દર્શાવે, પણ એનાથી નીચા તાપમાને ના દર્શાવે. તો અહીંયા બરફ,
તો બરફ 0°C શું થશે? તો પાણી અને બરફ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય એટલે બરફ પણ બાષ્પ દબાણ દર્શાવે છે. પણ 0 થી નીચે જતા રહીએ -0° એટલે -10°C, તો એ વખતે બાષ્પ દબાણ ના દર્શાવે. બરોબર. તો આપણને ખબર છે પાણીનું ઠાર બિંદુ 0°C છે. બોલો એના ઉપરથી હવે તમારે આ આકૃતિ ઉપરથી ઠાર બિંદુની વ્યાખ્યા આપવાની છે. આ બીજી એક પણ આકૃતિ ઠાર બિંદુની વ્યાખ્યા નથી આપતી, આ એક જ આપે છે. તો બોલો અહીંયા શું થયું છે? તો ઠાર બિંદુની વ્યાખ્યા શું થશે? જે તાપમાને દ્રવ્યની પ્રવાહી અવસ્થા અહીંયા બરફ અને પાણી વચ્ચે ગતિશીલ સંતુલન છે. પાણી અને બરફ વચ્ચે ગતિશીલ સંતુલન છે એટલે કે જે તાપમાને, હવે હું વ્યાખ્યા લખીશ અહીંયા બે આકૃતિ ભૂસીને, પેલી આકૃતિ રહેવા દઉં છું. તો જે તાપમાને પ્રવાહી અથવા પ્રવાહી દ્રાવણની પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા ના, હવે જોજો આપણે બે પહેલી હું તમને ખબર છે સંતુલન સ્થપાય તે તાપમાનને તેનું ઠાર બિંદુ કહેવાય. 11મા ધોરણના 7મા પાઠ પ્રમાણે ભણી કાઢીએ. દ્રવ્યની પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય તે તાપમાનને એનું શું કહેવાય? ઠાર બિંદુ. પણ અહીંયા આપણે ઠાર બિંદુની વ્યાખ્યા પેલા જેવી છે, 7મા ધોરણની વ્યાખ્યા. જે તાપમાને પ્રવાહી અને વાયુ સ્વરૂપ વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય તેને એનું ઉત્કલન બિંદુ, પણ એ વ્યાખ્યા અધૂરી હતી. એના આધારે દ્રાવણના સંખ્યાત્મક અભ્યાસ થઈ શકતો નહોતો એટલે આપણે એમાં સુધારો કર્યો હતો. તો બોલો અહીંયા ગતિશીલ સંતુલન સ્થપાતું હોય ત્યારે આ બંનેના બાષ્પ દબાણ પણ કેવા હોય? સમાન. તો જે તાપમાને પ્રવાહી અથવા પ્રવાહી દ્રાવણની પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થાના બાષ્પ દબાણ સમાન બનતા હોય અથવા સમાન બને છે તે તાપમાનને જે તે પ્રવાહી અથવા પ્રવાહી દ્રાવણનું ઠાર બિંદુ કહે છે. બરોબર. જે તે પ્રવાહી અથવા પ્રવાહી દ્રાવણનું ઠાર બિંદુ કહે છે. બોલો ક્લિયર? તો ઠાર બિંદુની વ્યાખ્યા થઈ ગઈ. હવે વાત કરીશું શુદ્ધ પ્રવાહીના ઠાર બિંદુ કરતા બોલો તેમાંથી બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ કેવું હશે? ઉત્કલન બિંદુ કેવું હતું ભાઈ? ઊંચું હતું. બરોબર. તો આગળનો પ્રશ્ન આપણે રિવિઝન જ કરવાનું છે. હું બે થિયરી સાથે જ ચલાવીશ એટલે તો રિવિઝન નથી કરાવ્યું ગઈકાલના પ્રશ્નોનું. તો અહીંયા હું પ્રશ્ન નંબર 40 લખીશ, એમાં આપણે 40 અને 36 બેનું રિવિઝન કરીશું. તો શુદ્ધ પ્રવાહી દ્રાવક કરતા પ્રવાહી દ્રાવકના ઠાર બિંદુ કરતા તેમાં અબાષ્પશીલ ઘન પદાર્થો ઓગાળી બનાવેલા દ્રાવણના ઠાર બિંદુ ખાલી જગ્યા હોય છે. મેં પ્રશ્ન બદલ્યો છે. કેમ? અંદર નીચા હોય છે એવું લખી જ દીધું છે. અંદર પ્રશ્ન નંબર 40માં એવું લખી દીધું કે ઠાર બિંદુ નીચું હોય છે, કારણ આપી સમજાવો, પણ મેં ખાલી જગ્યા જ બનાવી દીધી. કેવું હોય છે? કેમ? તો આપણે નીચું હોય છે તો આપણે જાણી ગયા છીએ, પણ હવે વિચારીશું કેમ. તો એના માટે આપણે ફરી આકૃતિનો સહારો લઈશું. ધ્યાન અહીંયા રાખજો, બહુ જ આ આર્ટિકલ સમજવા જેવો છે. 1000 અણુ પાણી, પ્લસ 100 અણુ ખાંડ લઈ લઉં છું. બરોબર. બોલો હવે આપણે ફરીથી વિચારીએ આમાં મુક્ત અણુઓની સંખ્યા કેટલી? તો 1000 પૂરેપૂરી, કારણ કે ખાંડ અબાષ્પશીલ છે. અહીંયા પણ મુક્ત અણુઓની સંખ્યા કેટલી? તો 900. ચલો આપણે તાપમાન સમાન રાખ્યું છે, તાપમાન સમાન છે તો મુક્ત અણુઓની સંખ્યા 900, અહીંયા 1000, અહીંયા 900. બોલો 10% લેખે બાષ્પીભવન થતું હોય તો અહીંયા 100 અણુ,
અહીંયા 90 અણુ, બરોબર. હવે તો આ બાષ્પ દબાણ, તો અહીંયા બાષ્પ દબાણ વધારે, અહીંયા બાષ્પ દબાણ ઓછું. ધ્યાનથી હવે જોજો, ગઈકાલનો આર્ટિકલના નવો આર્ટિકલ 2 રિવાઇઝ કરું. બોલો, અહીંયા તાપમાન વધારતા હું આ આકૃતિને A કહીશ અને B. તો A અને B પૈકી કોનું બાષ્પ દબાણ સૌ પ્રથમ એક વાતાવરણ થાય છે? બોલો, મારો પહેલો પ્રશ્ન. આપણે બંનેનું તાપમાન વધારીશું તો A અને B પૈકી કોનું બાષ્પ દબાણ પહેલા એક વાતાવરણ થઈ જશે? તો દેખાય જ છે કે અહીંયા 100 અણુ છે, અહીંયા 90 અણુ છે. જેમ જેમ તાપમાન વધારીશું એમ બાષ્પમાં જતા અણુની સંખ્યા વધશે. તો દાખલા તરીકે આપણે સરખું તાપમાન વધારીએ, દરેક ડિગ્રીએ 10 અણુ બાષ્પમાં રૂપાંતરિત થતા હોય તો 40 માંથી 41 જઈએ એટલે 110 થાય, ના 100 થાય. એમ 100 એ આ કેટલા થઈ ગયા હશે? એક વાતાવરણ જેટલું દબાણ પેદા કરે એટલા. જ્યારે આ ઓછા હશે તો અહીંયા આન્સર શું થશે? બોલો, તો A થાય. બરોબર. કોનું પહેલા એમ કે એક વાતાવરણ થશે તો A. હવે તો એનો મતલબ કે આનું ઉત્કલન બિંદુ કેવું થશે? નીચું. જ્યારે આનું તો બાદમાં કોનું થાય? તેથી બોલો, B નું ઉત્કલન બિંદુ કેવું થશે? વધારે થાય છે. આ ગઈકાલનું રિવિઝન કરી લીધું. હવે આજની વાત કરીએ. બોલો, તાપમાન ઘટાડતા, આજની વાત કરીએ તો તાપમાન ઘટાડતા શું થશે? બોલો. તો અહીંયા એક વાતાવરણ નહીં, તો A અને B પૈકી કોનું બાષ્પ દબાણ તેની ઘન અવસ્થાના બાષ્પ દબાણને સમાન બને છે? પૈકી પહેલા કોનું બાષ્પ દબાણ? તો હવે વિચારો, ઊંધું વિચારો. ચલો, અહીંયા તાપમાન ઘટાડતા જઈએ એટલે શું થશે? 0, આપણે દાખલા તરીકે 0 ડિગ્રી લઈએ, જે 1 ડિગ્રી લઈએ. બોલો, 1 ડિગ્રીએ અહીંયા 10 વધ્યા હોય તો એ કેટલા વધ્યા હોવા જોઈએ? તમે એવું વિચારજો સાહેબ આમાં ઓછા છે એટલે પહેલા અંદર જતા રહેશે. બરોબર. જોજો, તમે સાચા જ છો. તો બાષ્પ દબાણ તો નીચે એનું 0 થઈ ગયું. આનું 0 સેલ્સિયસે બરફ જેટલું થશે, જ્યારે આનું 1 સેલ્સિયસે જોજો અહીંયા બરફ જેટલું થશે એવું લખીને એની ઉપર ચોકડી મારું છું. કેમ આવું કર્યું? તો એના માટે હવે ફરી એકવાર આપણે આનું તાપમાન ઘટાડતા ગયા. જેમ તાપમાન ઘટતું જાય છે એમ બાષ્પના અણુઓ પ્રવાહીમાં આવતા જાય છે. તો બાષ્પ દબાણ ઘટતું જાય છે. તો આમાંથી પહેલા કોનું 0 થઈ જવું પડે બાષ્પ દબાણ? તો આનું 0 પહેલા થાય. એટલા માટે જો 0 પહેલા થયું તેમ છતાંય ઠાર બિંદુ નહીં કહેવાય. કેમ? તો મેં તમને કહ્યું હતું કે કોઈ પણ ઘન પદાર્થનું બાષ્પ દબાણ 0 ક્યારે હોય? જ્યારે એની ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે. પણ હજુ અહીંયા સંતુલન સ્થપાયું નથી, હું તમને હવે સમજાવું. આ ભૂસી નાખું છું, ધ્યાન રાખજો. બોલો, આપણે હવે મોટી આકૃતિ દોરીએ. 1000 અણુ પાણી પ્લસ 100 અણુ ખાંડ. બરોબર. તો પહેલું આપણે વિચારીશું 40 અંશ સેલ્સિયસ તાપમાને મુક્ત અણુઓ કેટલા? તો 1000 એટલે 900 અને બાષ્પીભવન 90 પામે. આપણે ઘનીભવન કરતા ગયા એટલે કે ઠંડુ કરતા ગયા. બોલો, 0 સેલ્સિયસ તાપમાને શું થશે? આ 90 મુક્ત હતા, જે બાષ્પમાં હતા, એ બધા ક્યાં આવી ગયા? બોલો. તો પ્રવાહી અવસ્થામાં દાખલ થતા અણુ અવસ્થામાં હાજર અણુઓ કેટલા? પ્રવાહી અવસ્થામાં હાજર અણુઓ કેટલા? તો 900 મુક્ત હતા, 90 પાછા આવ્યા. ખબર પડી? 900 મુક્ત હતા, સોરી 900 માંથી 90 ગયા હતા એટલે પાછા 90 એટલે 900 આવી ગયા.
900 થઈ ગયા પ્રવાહી 0 સેલ્સિયસ તાપમાને પ્રવાહી અવસ્થામાં હાજર દ્રાવકના અણુ, પણ હજુ 100 અણુ પેલા દ્રાવ્ય તરફ આકર્ષાયેલા છે. એટલે જોજો આ 900 નું ઘનીભવન થઈ જશે 0 સેલ્સિયસ, 900 નું 0 સેલ્સિયસ તાપમાને ઘનીભવન થશે, પણ જે પેલા 100 ખાંડ તરફ આકર્ષાયેલા છે, હું અહીંયા અલગ ભાગ પાડું તો 1000 માંથી આ રીતે કરી દઉં 900 મુક્ત અણુ અને 100 આકર્ષાયેલા અણુ શેના? પાણીના. તો 0 સેલ્સિયસ તાપમાને આમનું ઘનીભવન થઈ જશે, એટલે કે બરફ બની જશે. પરંતુ આ જે 100 અહીંયા આકર્ષાયેલા છે એને પાછા ખેંચવા પડશે, અને એને પાછા ખેંચવા એમને પોતાના તરફ આકર્ષણ પેદા કરવું હોય, બોલો શું કરવું પડે? આપણે શીખી ગયા છીએ, તાપમાન ઓર ઘટાડવું પડશે. એટલે શું થશે? આપણે જે આગળ બે આકૃતિઓ દોરી હતી, શુદ્ધ દ્રાવક હતું તો શુદ્ધ દ્રાવકનું ઘનીભવન 0 સેલ્સિયસે થઈ જશે, પણ એ શુદ્ધ દ્રાવકમાં ખાંડ ઓગાળી બનાવેલા દ્રાવણનું ઘનીભવન કરવા માટે આપણે -1 સેલ્સિયસ સુધી લઈ જવું પડશે. કારણ કે જે આ 100 આકર્ષાયેલા અણુ છે પેલા પાણીમાં ખાંડ તરફ આકર્ષાયેલા છે, એને જ્યાં સુધી આપણે પાણી તરફ નહીં ખેંચી લઈએ ત્યાં સુધી એ પાણી સંપૂર્ણ બરફ બનશે નહીં, અને એ પાણીની એટલે કે એ બરફ અને પાણી વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાશે નહીં. તો બોલો કારણ ખબર પડી? મેં અહીંયા કદાચ મારી બોલવામાં ક્યાંક સ્લીપ ઓફ ટંગમાં કંઈક ખોટું પણ બોલાયું હશે, હું ના નથી પાડતો, પણ ટેમ્પલેટમાં બહુ પરફેક્ટ રીતે લખેલું છે, એ આપણે વિચારીએ તો જો કોઈ પણ દ્રાવકમાં અબાષ્પશીલ ઘન પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બનતા દ્રાવણમાં ઘન પદાર્થના કણો વડે પ્રવાહી દ્રાવકના કેટલાક અણુઓ આકર્ષાયેલા હોય છે. આથી દ્રાવણનું તાપમાન ઘટાડવામાં આવે ત્યારે તેમાંના પ્રવાહી દ્રાવકના કણો વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ બળ વધે છે. તાપમાન વધે એટલે આંતરાણ્વીય આકર્ષણ બળ વધે, એટલે પેલા બાષ્પીભવન પામેલા 90 અણુ હતા, 900 મુક્ત હતા, 90 બાષ્પમાં ગયા હતા, એ 900 લેખે એ પાછા આવી ગયા બધા, એટલે ટોટલ હતા એમને 900 થઈ ગયા. જ્યારે 100 અણુ હજુ ખાંડ તરફ આકર્ષાયેલા હતા. જો અહીંયા કોમ્પ્લિકેશન થોડું થશે, જે 900 મુક્ત હતા ને એમાંથી 90 ગયા હતા, એટલે અહીંયા કેટલા પડ્યા હતા? 810. એ 810 માં પાછા 90 આવી ગયા, એટલે હાજર અણુઓ પાણીના અણુઓ કેટલા થઈ ગયા? 900, અને 100 અણુ અહીંયા આકર્ષાયેલા હતા, એ હજુ ખાંડ તરફ આકર્ષાયેલા છે, તો એને આપણે પાછા આકર્ષવા છે. આની જગ્યાએ જો ખાંડ નહીં હોય તો શું થશે? બધા હજારે હજાર અણુ એ વખતે આકર્ષણ બરફ બની ગયા હશે. એટલે કે 0 સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીનું ઘનીભવન થઈ જાય, પણ એમાંથી દ્રાવણ બનાવ્યું હોય તો 0 સેલ્સિયસ તાપમાને પણ કેટલાક અણુ કોની તરફ હજુ આકર્ષાયેલા છે? પેલા ઘન દ્રાવ્ય તરફ. એમને પાછા લાવવા પડશે, અને પાછા લાવવા માટે વધુ નીચું તાપમાન લઈ જવું પડશે. આમ કોઈ પણ શુદ્ધ દ્રાવક કરતા તેમાં ઘન અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઓગાળી અને બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા કેવું હોય? નીચું હોય છે. બોલો ક્લિયર? ચલો એના પછી ઠાર બિંદુ અવનયનની વ્યાખ્યા આપો. તો ગઈકાલે આપણે ઠાર બિંદુ ઉત્કલન બિંદુ ઉન્નયનની વ્યાખ્યા આપી હતી. તો તમારો ગઈકાલનો આજનો 41મો પ્રશ્ન અને ગઈકાલનો 37મો પ્રશ્ન. ઠાર બિંદુ અવનયનની વ્યાખ્યા આપો. બોલો ગઈકાલે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયનની વ્યાખ્યા આપી હતી. શું હતી વ્યાખ્યા? તો કોઈ પણ શુદ્ધ પ્રવાહી દ્રાવક કરતા તેમાં ઘન અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા ઊંચું હોય છે. તો ખાલી છેલ્લા 3 શબ્દો બદલવાના છે. ઉત્કલન બિંદુ હંમેશા ઊંચું હોય છે, એની જગ્યાએ ઠાર બિંદુ હંમેશા નીચું હોય છે. આ ઘટનાને ઠાર બિંદુ અવનયન કહે છે. શું કહે છે? દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા નીચું હોય છે. આ ઘટનાને હવે જોજો, અહીંયા ઠાર બિંદુ અવનયન આપણે વિચારીએ, મેં હાલ જે રીતે શીખવાડ્યું એ રીતે 1000 અણુ પાણી, 100 અણુ ખાંડ. બીજા પાત્રમાં 1000 અણુ પાણી, 200 અણુ ખાંડ. ત્રીજા પાત્રમાં 1000 અણુ પાણી,
300 અણુ ખાંડ. બોલો શું થશે? તો 0°C તાપમાને આમાંથી એકેનું ઘનીભવન નહીં થયું, બરોબર. -1°C તાપમાને તો આમાં ખાંડના કેટલા અણુઓ આકર્ષાયેલા હતા? અરે સોરી, પાણીના કેટલા અણુઓ ખાંડ તરફ આકર્ષાયેલા હતા? 100. અહીંયા આકર્ષિત અણુ હું અહીંયા લખું, આકર્ષિત અણુ. બોલો આમાં 100 આકર્ષાયા હશે, આમાં 200 ને આમાં 300. ધારો કે 0°C તાપમાને તો કોઈનું ઘનીભવન થતું નથી, પણ -1°C લઉં, ધારો કે 0 થી નીચે જાઉં તો આમાં 100 જ અણુ આકર્ષાયેલા હતા, એ પાણી તરફ આકર્ષાઈ ગયા, ઘનીભવન થયું, આનું ના થયું. હજુ નીચે ગયો -2°C તો અહીંયા 200 આકર્ષાયેલા હતા, એ 200 માંથી 100 તો -1 જતા રહેતા, એટલે કેટલા પડ્યા રહેતા? 100 જ. તો બાજુમાં પાછું -2 લઈ ગયો એટલે બોલો એનું ઘનીભવન થઈ ગયું. આ તો થયેલું જ છે, આ થઈ ગયું, હજુ આ બાકી. અને -3°C છે તો બોલો 3 નું થઈ ગયું. તો જેમ દ્રાવ્ય કણોની સંખ્યા વધે છે દ્રાવણમાં, એમ બોલો ઠાર બિંદુ શું થતું જાય છે? ઘટતું જાય છે. શું થતું જાય છે? ઠાર બિંદુ ઘટતું જાય છે. ઓકે. અને એના ઉપરથી આપણે શું કહી શકીએ કે ઠાર બિંદુ અવનયન એ કેવો ગુણધર્મ છે? સંખ્યાત્મક ગુણધર્મ છે. કેવો ગુણધર્મ છે? સંખ્યાત્મક ગુણધર્મ છે. ચલો એના પછી મોલલ અવનયન અચળાંક kf નું સૂત્ર. સોરી, એ પહેલા એક નાનો SQ, મોલલ અવનયન અચળાંક kf ની વ્યાખ્યા. તો એ આપણે ગઈકાલનો SQ છે, ત્યાં ઉન્નયન અચળાંકની વ્યાખ્યા હતી, અહીંયા અવનયન અચળાંકની વ્યાખ્યા છે. તો મોલલ અવનયન અચળાંક kf, જેનું બીજું નામ છે ક્રાયોસ્કોપિક અચળાંક. બોલો ગઈકાલે kb હતો, એનું નામ હતું ઇબુલિયોસ્કોપિક. તો યાદ રાખજો, ક્રાયોસ્કોપિક અને ઇબુલિયોસ્કોપિક બે વસ્તુ જુદી છે. ક્રાયોસ્કોપિક એટલે ઠાર બિંદુ અવનયન અચળાંક, બરોબર, મોલર અવનયન અચળાંક અથવા તો ઠાર બિંદુ અવનયન અચળાંક. અને ઇબુલિયોસ્કોપિક એટલે ઉન્નયન અચળાંક છે, મોલર ઉન્નયન અચળાંક. એટલે તો મેં તમને ટ્રીક આપી હતી, કેબુ ઈબુ, કેબુ ઈબુ. પેલામાં ટ્રીકની જરૂર નથી, પછી એ જાતે આવડી જાય. ચલો, તો ગઈકાલની જેમ જ આખી થિયરી એના એ છે. આપણે પહેલા આપણી રીતે સમજી લઈએ, પછી પેમ્પલેટ પ્રમાણે જઈએ. પહેલા આપણે આપણી પ્રમાણે સમજી લઈએ, બરોબર, અને પછી પેમ્પલેટ પ્રમાણે જઈએ. તો બોલો પ્રશ્ન નંબર તમારો 42 છે, મોલર અવનયન અચળાંકનું સૂત્ર તારવી તેની ઉપયોગિતા જણાવો. બોલો હાલ આપણે જે ત્રણ આકૃતિ દોરી હતી આગળ, એના પ્રમાણે અહીંયા ડેલ્ટા TF, F ફોર ફ્રીઝિંગ, ગઈકાલે ડેલ્ટા TB હતું. B એટલે બોઇલિંગ, બોઇલિંગ એટલે ઉકળવું, F એટલે ફ્રીઝિંગ, ફ્રીઝિંગ એટલે ઠરવું. તો ડેલ્ટા TB એટલે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર અને ડેલ્ટા TF એટલે ઠાર બિંદુમાં થતો ફેરફાર. તો આપણે અહીંયા પહેલા TB TF, તો ગઈકાલે આપણે ડેલ્ટા TB બરાબર કબમ લખ્યું હતું, તો એ રીતે અહીંયા કફમ લખાય. ડેલ્ટા TF બરાબર શું લખાય? કફમ. KFM, KF એટલે ક્રાયોસ્કોપિક અચળાંક, KB એટલે ઇબુલિયોસ્કોપિક અથવા તો ઠાર ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. તો એના ઉપરથી હવે આપણે જઈએ, પણ હું આની અંદર કિંમતો જ મારે મૂકવાની રહી. તો ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M, બરોબર. તેથી KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1. બાકીનું બધું તમને ગઈકાલે આવડે છે, બરોબર. આમાં સૂત્રનો કરતા તમે ડેલ્ટા MW2 ને કરી અને આણ્વિય દળ પણ નક્કી કરી શકો. તો આપણે એના ઉપર બહુ ન જતા હવે પેમ્પલેટ પ્રમાણે જઈએ. તો પેમ્પલેટ પ્રમાણે ધ્યાન રાખજો. બોલો આ સૂત્ર તારવવા માટે તમે શું કરશો? તો જે આપણે પ્રયોગ કર્યો તો એ બે જુદી જુદી સાંદ્રતાવાળા એક શુદ્ધ દ્રાવક અને એક દ્રાવણ લઈશું. ધ્યાન અહીંયા 1000 અણુ પાણી, બીજામાં 1000 અણુ પાણી અને 100 અણુ ખાંડ લઈએ છીએ. બોલો આ બંનેને આપણે તાપમાન ઘટાડીને, જોજો ગઈકાલના પ્રયોગમાં તાપમાન વધારીને બાષ્પ દબાણ નોંધ્યા હતા,
આજે શું કરીશું, ઘટાડીને બાષ્પ દબાણ નોંધીશું. તાપમાન ઘટાડતા બાષ્પ દબાણ, બરોબર, તાપમાનના ઘટાડા સાથે થતો બાષ્પ દબાણમાં ફેરફાર નોંધીશું. જોજો હવે અહીંયા થોડો ગઈકાલ કરતાં થોડું ડિફરન્ટ પડે છે, પણ આપણે નોંધતા ગયા અને આલેખ દોર્યો એના ઉપરથી, બરોબર. આ બાષ્પ દબાણ છે, નીચે તાપમાન છે, બરોબર. બોલો અહીંયા કોઈ એક નિયત તાપમાને આ બેમાંથી કોનું બાષ્પ દબાણ વધારે હશે? 40°C લો તો આ બેમાંથી કોનું બાષ્પ દબાણ વધારે હોય? તો આનું, કારણ કે એમાં 1000 અણુ મુક્ત છે, આમાં મુક્ત અણુ કેટલા છે? 900 જ છે. તો હંમેશા સમાન તાપમાને દ્રાવણ કરતા દ્રાવકનું બાષ્પ દબાણ વધારે હોય એટલે આપણે પહેલો આલેખ અહીંયા દોરી કાઢીશું. આ કોનો દ્રાવકનો આલેખ થશે. બીજો આલેખ દોરીએ તો સમાન તાપમાને એ કોનો થશે? તો દ્રાવ્યનો. જોજો હવે અહીંયા આપણે જ્યારે વાત કરીએ છીએ, ધ્યાન રાખજો, આપણે પહેલા આ આલેખને સમજી લઈએ પછી આગળ વધીશું. ધારો કે આ રીતે આ જે તાપમાન છે એ T0F છે, એટલે કે શુદ્ધ દ્રાવકનું, સોરી મારી ભૂલ થઈ, એટલે આકૃતિમાં ભૂલ એટલે થોડી નીચે દોરી ગયું, આ ઉપર દોરવાનું. ફરીથી દોરવાની આકૃતિ. આ T0F છે, એટલે કે અહીંયા એનું બાષ્પ દબાણ કોના જેટલું થઈ જાય છે? એની ઘન અવસ્થા જેટલું થઈ જાય છે, બરોબર. આ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. હવે આપણે ભણી ગયા હતા, બોલો, આનું બાષ્પ દબાણ જ્યારે સંતુલનમાં આવી જાય ત્યારે આનું સંપૂર્ણ ઘનીભવન થયું હોતું નથી. તો એ ક્યારે ઘનીભવન થાય છે? તો એ અહીંયા થાય છે, એ આટલે, એનું ઘનીભવન આટલે થાય છે. આને કહેવાય TF. શું કહીશું? TF. તો આ રીતે આપણને આલેખ મળે છે. શુદ્ધ દ્રાવક, જોજો અહીંયા દ્રાવક પ્રવાહી અવસ્થા ધરાવતો હશે, અહીંયા દ્રાવક ઘન અવસ્થા ધરાવતો હશે. કેમ? તો આ તાપમાન પછી બંને, આ તાપમાન એમની વચ્ચે ગતિશીલ સંતુલન છે. આની ઉપર એ પ્રવાહી અવસ્થા હશે, આની નીચે ઘન. પણ આપણને ખબર છે કે દ્રાવણ લઈએ તો દ્રાવણમાં આ તાપમાને હજુ સંપૂર્ણ ઘનીભવન થયું નથી, એટલે એને હજુ નીચા તાપમાન તરફ લઈ જવો પડ્યો. તો એનું ઘનીભવન, તો અહીંયા ધ્યાન રાખજો, દ્રાવણ પ્રવાહી અવસ્થા ધરાવે છે અહીંયા, અને આ જે આલેખ મળ્યો એમાં દ્રાવક અને દ્રાવ્ય, દ્રાવણ બંને ઘન અવસ્થા ધરાવે છે. તો આ એક MCQ મળે અહીંથી. તમને એવું કહી દે A B C અને D, બરોબર. તો AB વચ્ચે દ્રાવણ અને દ્રાવક પૈકી કોણ ઘન અવસ્થા ધરાવતું હશે? BC વચ્ચે કોણ ઘન અવસ્થા ધરાવતું હશે? અને CD, તો CD થી, એટલે હવે CD છે ને અહીંયાથી આમ લેવલમાં જ લઈ લેવાનું. આ CD થઈ ગયું, અહીંયા CD થઈ ગયું, બરોબર. તો એમાં કંઈ જોવાનું રહેતું નથી. તો જુઓ, AB સુધી દ્રાવક ઘન અવસ્થા અને દ્રાવણ ઘન અવસ્થા, પછી BC માં દ્રાવક ઘન અવસ્થા પણ BC માં દ્રાવણ પ્રવાહી, અને CD માં પછી બંને પ્રવાહી અવસ્થા. તો અહીંયા જે આ તફાવત મળ્યો એને કહેવાય ડેલ્ટા TF. બોલો, હજુ અહીંયા હું ત્રીજું દ્રાવણ લે કે જેની સાંદ્રતા વધારે છે, તો એનું આલેખ અહીંયા મળે. તો એ થયું ડેલ્ટા TF2 દ્રાવણ 2 માટે, આ દ્રાવણ 1 માટે. એનો મતલબ એવો થાય કે જેમ સાંદ્રતા વધતી જાય છે એમ ડેલ્ટા TF શું થતો જાય? વધતો જાય. તો મેં તમને કહ્યું હતું એમ ડેલ્ટા TF ચલે છે એમ. બોલો, થિયરી પૂરી. આલેખ સમજ્યા કે નહીં? આલેખ સમજવાનો છે. જો ફરી એકવાર, શુદ્ધ દ્રાવકનું અને તેમાં અબાષ્પશીલ ઘન પદાર્થ ઓગાળી બનાવેલા દ્રાવણનું તાપમાન ઘટાડતા જઈ એના બાષ્પ દબાણમાં થતો ફેરફાર નોંધી એક જ આલેખપત્ર ઉપર આલેખ દોરવામાં આવે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આલેખ મળે છે. એટલું જ લખવાનું. જો શુદ્ધ પ્રવાહી દ્રાવકનું ઠાર બિંદુ TF0 હોય
તો તેમાં અબાષ્પશીલ ઘન પદાર્થ ઓગાળી બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ TF થાય. પેલું TF 0 હોય તો પેલું TF થાય છે. આથી ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF બરાબર શું થાય તો TF 0 TF. ઓકે. હવે પ્રાયોગિક રીતે પુરવાર કરવામાં આવ્યું છે કે ડેલ્ટા TF નું મૂલ્ય એની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. પછી તો આગળ તમને આવડે છે. ઓકે. બાકી પછી એના એક થિયરી ગઈકાલનું સૂત્ર, ગઈકાલના સૂત્રમાં જ્યાં જ્યાં KB હતું ત્યાં શું મૂકી દેવાનું KF. બોલો કમ્પ્લીટ. હવે પ્રશ્ન નંબર 43 લઈશું. ભાઈ આ જોજો, આવડી જ જશે મને વિશ્વાસ છે 1001%. કારણ કે ગઈકાલની થિયરી છે, ખાલી થોડું ચેન્જ કરવાનું છે, બહુ વધારે ચેન્જિંગ છે નહીં. હવે આગળનો પ્રશ્ન નંબર 43 છે. મોલર ઉન્નયન અચળાંક KB અને દ્રાવકની બાષ્પાયન ઉષ્મા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર જણાવો જ. ખાલી જણાવો. આપણા અભ્યાસક્રમમાં એની કોઈ સાબિતી કે એવું કંઈ છે નહીં, એટલે ટેન્શન લેવાનું નથી. બરોબર. તો એનું સૂત્ર છે KB નું. KB બરાબર R into MW1 into TB square upon 1000 into delta H vaporization. જોજો આ સૂત્ર સીધું યાદ રાખી લેવાનું છે. KB બરાબર, હવે સાહેબ આ તો કેટલા લાઈફ ટાઈમ તો યાદ રહે નહીં. બીજું સૂત્ર લખી દઉં. આવો 43મો પ્રશ્ન છે. 44માં KF નું સૂત્ર છે. બેમાં શું ડિફરન્સ છે તો R into MW1 into TF square upon 1000 into delta H. બોલો અહીંયા KB હતું તો વેપરાઇઝેશન આવે, તો KF માં શું આવે? વેપરાઇઝેશન એટલે બાષ્પીભવન, તો ત્યાં ઠારણ આવે. ઠારણને ઇંગ્લિશમાં ફ્યુઝન કહેવાય. ઠારણને ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્યુઝન. હવે આપણે આ સૂત્રોને યાદ રાખવા જોઈએ. આના ઉપરથી MCQ બહુ પૂછાયા છે, તો આ સૂત્રને યાદ રાખવા માટે આપણે ટ્રીક પર બનાવીશું. પણ ટ્રીકમાં ધ્યાન રાખવું પડશે. KB અથવા KF બરાબર રમતનો સ્ક્વેર અપોન 1000 ગુણ્યા હાર. રમતનો સ્ક્વેર એટલે પેલું R ગુણ્યા M. હવે આપણને યાદ રાખવાનું છે અહીંયા M એટલે શું છે તો MW1 છે, એટલે કે દ્રાવકનો અણુભાર છે. T તો તમે જો KB નું સૂત્ર લખતા હોય તો TB સ્ક્વેર અથવા KF નું સૂત્ર લખતા હોય તો TF સ્ક્વેર. ચલો ઉપરની લાઈન પતી ગઈ. રમતનો સ્ક્વેર, હવે આપણે રમતા હોય તો 1000 વખત હારીએ કરા, જરૂરી નથી દરેક વખતે જીતી જ જઈએ. હારીએ 1000 વાર હાર થાય, પણ એનાથી કે રમત છોડી ના દેવાય, જીતવાની આશા અમર છે. તો 1000 ગુણ્યા ડેલ્ટા H, H ફોર હાર. હવે અહીંયા જો તમે TB લખો તો TB એટલે ઉત્કલન હોય ત્યારે વેપરાઇઝેશન આવે VAP, અને TF લખો તો ત્યાં ફ્યુઝન આવે એટલે કે ગલન આવે. બોલો ક્લિયર? તો આ બે સૂત્રો યાદ રાખવાના છે. હવે એના અંદરના પદો તો મારે કઈ યાદ શીખવાની જરૂર નથી. R એટલે બોલો, ભલે મને નથી સંભળાતું હોય તો મને ખબર, પણ તમે બોલશો તો ખરા જ મનમાં તો. અને આ જ વસ્તુ છે જે છે મહત્વની. તો વાયુ અચળાંક MW1 એટલે તો દ્રાવકનું આણ્વીય દળ. પછી TF એટલે તો દ્રાવકનું ઠાર બિંદુ, બરોબર. એ રીતના TF એટલે તો દ્રાવકનું, સોરી હું બોલવામાં ભૂલ થઈ, TB એટલે દ્રાવકનું ઉત્કલન બિંદુ અને TF એટલે દ્રાવકનું ઠાર બિંદુ. પછી ડેલ્ટા H વેપરાઇઝેશન હોય તો એ બાષ્પીભવન ઉષ્મા, અને ફ્યુઝન હોય તો ગલન ઉષ્મા. બોલો, અથવા તો ગલનનું બીજું નામ ઠારણ છે. જોજો તમને ઘણી વખત દાખલામાં અહીંયા ગલન ઉષ્મા આપ્યું હોય, પણ ધ્યાન રાખજો આ સૂત્ર હું આ રીતે લખું તો એ સાચું છે. આમ તો ગલન એટલે ફ્યુઝન જ થશે. મારે ગુજરાતી વિથ ઇંગ્લિશ વિચારવું પડશે ને. ફ્યુઝન એટલે ઠારણ, ગલન ગળવું. આમ તો ફ્યુઝન જ લખી છે, બરોબર છે, વાંધો નહીં. પણ ગુજરાતીમાં લખ્યું હોય ને ત્યારે જોજો
આ ઠારણ ઉષ્મા અને ગલન ઉષ્મા ધ્યાન રાખજો, એ સમજાવી દો. ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ. બોલો પુરોગામી પ્રક્રિયાને શું કહેવાય? ગલન. તો આની જે ઉષ્મા અહીંયા શોષાશે એને ગલન ઉષ્મા કહેવાય, અને પ્રતિગામીને ઠારણ, તો ઠારણ ઉષ્મા કહેવાય. અને ઠારણ ઉષ્મા અને ગલન ઉષ્મા એકબીજાના વિરુદ્ધી હોય. ફ્યુઝન એટલે અહીંયા ગલન ઉષ્મા કહી છે, અને તો ઠારણ જ લેવાય. ફ્યુઝન એટલે ઠારણ, પણ એ માઇનસમાં વેલ્યુ આપેલી હશે દાખલાઓમાં, બરોબર? ચલો, એના પછી 3 દાખલા છે, પેલાના જેવા જાતે ગણવાના છે. હું બીજી 3 વ્યાખ્યાઓ ચલાવું છું, બરોબર? અને આગળ વધીએ છીએ આપણે. તો એ દાખલા જોજો, નહીં આવડે તો હું ચલાવીશ કાલના સોમવારના પેલા લેક્ચરમાં. ના, તો તમારે છે બુધવારના લેક્ચરમાં આવશે, સોરી. તો અર્ધપારગમ્ય પડદો એટલે શું? બોલો. તો હું અર્ધપારગમ્ય પડદો ટૂંકમાં ધ્યાન રાખજો, આને હું એક જ શબ્દમાં વ્યાખ્યા સમજાવી દઈશ. અર્ધપારગમ્ય પડદો, જેને હું કહીશ ટ્રાફિક પોલીસ. ભાઈ ઈમાનદારો, ટ્રાફિક પોલીસ. બોલો, ટ્રાફિક પોલીસ 4 રસ્તા ઉપર ઊભો રહ્યો હોય તો શું કરે? કોઈ ચોક્કસ પ્રકારના ચોક્કસ દિશામાંથી જ વ્હીકલને ચોક્કસ દિશામાં જવા દે. બધાય નાઈ નામ ના કરે કે આવા દો આવા દો. સમજ્યા કે નહીં? આવા દો ના કરે, આમ હાથ કરશે, ચલો હાલો તો કે આવા દો, પછી આમ રોકશે, આવા દો, પછી આમ રોકશે, જવા દો. સમજ્યા કે નહીં? તો આ રીતે, તો આનું નામ પણ ટ્રાફિક પોલીસને રાખ્યું છે, અર્ધપારગમ્ય પડદો. તો ચોક્કસ પ્રકારના અણુઓનું બનેલું સ્તર, ચોક્કસ પ્રકારના પદાર્થના અણુઓનું બનેલું સ્તર કે જે પોતાનામાંથી ચોક્કસ પ્રકારના જ પદાર્થને ચોક્કસ દિશામાં જ જવા દે. જોજો, બધું ચોક્કસ ચોક્કસ ચોક્કસ. ફરીથી બોલો, વ્યાખ્યા શું છે? અર્ધપારગમ્ય પડદો એ ચોક્કસ પ્રકારના પદાર્થોનું ખૂબ જ નાના છિદ્રો ધરાવતું સ્તર કે જેમાંથી મોટું કદ ધરાવતા કણો પસાર થઈ શકતા નથી, બરોબર? પરંતુ નાનું કદ ધરાવતા જ કણો ચોક્કસ દિશામાં પસાર થઈ શકે છે તેવા સ્તર અથવા પડદાને અર્ધપારગમ્ય પડદો કહેવાય. શુદ્ધ ગુજરાતીમાં બીજું કહીએ તો ચાળણી. અત્યારે હમણાં ઘઉંની સિઝન ગઈ, જો કે લોકડાઉનમાં બધાનું સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. તો જોજો, તમે ચાળણીની અંદર ઉપર ઘઉં નાખો તો ઝીણા ઘઉં જ નીચે જાય, મોટા ના જાય. જોજો, એ ચોક્કસ દિશામાં જ જવા દે. પછી તમે ઘઉંનો ઢગલો પડે ને એમાં ચાળણી આમ દબાવો ને તો ઝીણા કણો જ ઉપર બહાર આવશે, ઝીણા ઘઉં જ બહાર આવશે, મોટા નહીં આવે. તો ફરીથી બોલો, વ્યાખ્યા શું થશે અર્ધપારગમ્ય પડદાની? કુદરતમાંથી પ્રાપ્ત થતા અથવા કૃત્રિમ રીતે બનાવેલા કેટલાક પદાર્થોના અણુઓનું સ્તર કે જે પોતાનામાંથી ચોક્કસ પ્રકારના અણુઓને, એટલે કે ચોક્કસ પ્રકારના એટલે મોટું કદ ના ધરાવતા, નાનું કદ ધરાવતા અણુઓને, બરોબર, ચોક્કસ દિશામાં જ પસાર થવા દે એવા સ્તરને શું કહે છે? અર્ધપારગમ્ય પડદો. આપણા દૈનિક જીવનમાં આવા આપણે કેટલાય અર્ધપારગમ્ય પડદાથી પરિચિત છીએ, જેમ કે વનસ્પતિ કોષની કોષ દિવાલ. તમે લીલી દ્રાક્ષને જોજો, લીલી દ્રાક્ષને પાણીમાં નાખી દો, શું થાય? તો બીજા દિવસે સવારે સંકોચાઈ જાય છે. સોરી, લીલી દ્રાક્ષને પાણીમાં નાખીશું તો સંકોચાશે નહીં, એને ખાંડના પાણીમાં નાખવી પડશે. મારી ભૂલ થઈ. ખાંડના પાણીમાં તમારા મમ્મીએ હમણાં શિયાળામાં પેલા શું કહેવાય, આંબળાનો મુરબ્બો બનાવ્યો છે, ગળ્યા આંબળા. જમીન પછી 1-2 ટુકડા આપણે મોઢામાં નાખતા હોઈએ, તો એમાં મમ્મી શું કરે છે? આંબળાને એના પીસ પાડી દે, એના છળિયા કાઢી નાખે, પીસ પાડી અને ખાંડની ચાસણીમાં નાખી દે છે. આ ચાસણીમાં નાખીએ એટલે શું થાય? તો આંબળીઓ વનસ્પતિ જે વનસ્પતિ કોષ છે, એ વનસ્પતિ કોષની દિવાલ એક અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તે. એ અંદરના પાણીને બહાર ધક્કો મારી દેશે. એટલે જોજો, આંબળું સુકાઈ ગયું હશે, આંબળું સુકાઈ ગયું હશે, અને સ્વાદમાં પેલી ખાંડની ચાસણીના સંપર્કમાં રહ્યું છે એટલે ગળ્યું થઈ જાય છે. તો એ વનસ્પતિ કોષ એ પાણીને, હવે જોજો, આ આંબળું લીલું હતું, એવી રીતે લીલી દ્રાક્ષને પણ તમે ચાસણીમાં બોળો તો એ સુકાઈ જાય છે અને ડ્રાય થઈ જાય છે.
પણ એનાથી ઉલટું સૂકી દ્રાક્ષને તમારામાંથી ઘણાના દાદા દાદી જીવતા હોય તો રાત્રે સૂતી વખતે જોજો એ તાંબાના લોટામાં પાણી ભરી એમાં થોડા દાણા દ્રાક્ષના નાખશે અને સવારે ઉઠી પાણી પી જશે, દ્રાક્ષ તમને આપશે. કેમ? તો મોઢામાં દાંત નથી એટલે નહીં તો દ્રાક્ષે ખાઈ જાય દાદા, કારણ કે એક આયુર્વેદિક દવા છે. તો એ સૂકી દ્રાક્ષ સવારે ફૂલી જાય છે. તો જોજો અહીંયા લીલી દ્રાક્ષમાં પાણી બહાર નીકળ્યું અને સૂકી દ્રાક્ષમાં પાણી અંદર દાખલ થયું, એટલે કે ચોક્કસ દિશામાં જ એ અણુઓને પસાર થવા દે છે. એવી રીતે આપણા પ્રાણીકોષ, આપણી ચામડી એ પણ અર્ધપારગમ્ય પડદો છે. અત્યારે ઉનાળો છે તો ઉનાળામાં અંદરથી પાણી બહાર આવે છે, પણ એવું બને સ્વિમિંગ પુલમાં 4-5 કલાક તર્યા હોય તો પાણી અંદર ઘૂસીને આપણે ગોળમટોળ ફૂટબોલ જેવા થઈ જઈએ, નથી થતું. તો એ પાણીને ચોક્કસ દિશામાં જ જવા દે છે, બરોબર. એવી રીતે બીજો અર્ધપારગમ્ય પડદો છે પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર, બટર પેપર, બધા ઘણા બધા છે. એમાં એ બધા કૃત્રિમ છે. એમાં એક Cu2FeCN6 બરોબર, આના બે નામ છે, કોપર હેક્સાસાઇનોફેરેટ, બરોબર. કોપર હેક્સાસાઇનો, એક મિનિટ મેં લખવામાં ભૂલ કરી, કોપર હેક્સાસાઇનો, એ IUPAC નામ લખું તો અહીંયા વચ્ચે 2 લખવું પડે, કોપર 2 હેક્સાસાઇનોફેરેટ 2 IUPAC નામ છે. ફરીથી લખવા દે. પહેલું સામાન્ય નામ લખી દઉં તો કોપર ફેરોસાયનાઇડ, અને IUPAC નામ લખું તો કોપર 2 હેક્સાસાઇનોફેરેટ 2, બરોબર. આ સ્ટોક નોટેશન IUPAC નામકરણ છે, આપણે ભણવાનું છે 9મા પાઠમાં. આરે 12માના છે એટલે અત્યારે ખાલી યાદ રાખી લેવાનું. તો એમાં આ સૌથી ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે. તો વારંવાર પૂછાયું છે ઉત્તમ અર્ધપારગમ્ય પડદાનું ઉદાહરણ આપો, અથવા એનું IUPAC નામ આપો, અથવા એનું સામાન્ય નામ. તો અણુસૂત્ર છે Cu2FeCN6, બોલો સામાન્ય નામ છે કોપર ફેરોસાયનાઇડ અને IUPAC નામ છે કોપર 2 હેક્સાસાઇનોફેરેટ 2. ચલો એના પછી તો અભિસરણ એટલે શું? જોજો અત્યારે હાલ આની વસ્તુ આર્ટિકલ હું અત્યારે ચલાવું છું, પણ આવતા લેક્ચરમાં એનું રિવિઝન કરીશું. બોલો અભિસરણ એટલે શું? તો અભિસરણની આપણે બે ઘટનાઓ ભણી ગયા છીએ, બાયોલોજી વાળાને આવડે છે, આપણે એનું જ ઉદાહરણ લઈએ. બોલો શુદ્ધ પાણીમાં સૂકી દ્રાક્ષ નાખી છે અને ખાંડના દ્રાવણમાં, જલીય દ્રાવણમાં લીલી દ્રાક્ષ નાખી છે. બોલો એક દિવસ પછી, 12 કલાક પછી આમાં પરિસ્થિતિ શું હશે? તો અહીંયા પાણીના અણુઓ અંદર પ્રવેશી દ્રાક્ષ ફૂલી જાય છે, બરોબર. અહીંયા પાણીના અણુઓ બહાર નીકળી દ્રાક્ષ સંકોચાઈ જાય છે. બોલો આવું કેમ થયું? તો આ જ ઘટનાને શું કહે છે? અભિસરણ. આ ઘટનાને અભિસરણ કહેવાય. આપણે આને શબ્દોમાં પરોવવાનું છે. તો ધ્યાન રાખજો, દ્રાક્ષની અંદર એક ગ્લુકોઝનું દ્રાવણ હતું, ખાંડ પણ એક દ્રાવણ થયું, ખાંડનું જલીય દ્રાવણ. તો અહીંયા પાણી એ શુદ્ધ દ્રાવક થયું, અહીંયા ખાંડ એ જલીય દ્રાવણ થયું અને લીલી દ્રાક્ષ એ ગ્લુકોઝનું દ્રાવણ છે અંદર. તો અહીંયા જોજો સૂકી દ્રાક્ષ છે એટલે પાણી ઉડી ગયું છે. બોલો અંદરની સાંદ્રતા કેવી હશે? વધારે છે. અહીંયા બહાર સાંદ્રતા કેવી છે? ઓછી છે. સામે અહીંયા સાંદ્રતા કેવી છે? ઓછી. કેમ? તો બહાર ખાંડનું જલીય દ્રાવણ છે, અહીંયા સાંદ્રતા વધુ છે. બોલો હવે આ સુકાઈ કે આ લીલી કેમ થઈ, ફૂલી કેમ ગઈ? તો એમાં પાણી દાખલ થયું. આ સંકોચાઈ કેમ ગઈ? તો એમાંથી પાણી બહાર નીકળ્યું. બોલો પાણી શું છે? તો દ્રાવક છે. પાણી શું છે? તો દ્રાવક છે. જોઈ લેજો. તો હવે હું અભિસરણની વ્યાખ્યા આપું છું. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અથવા શુદ્ધ દ્રાવક અને દ્રાવણો, ફરીથી બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અથવા
શુદ્ધ દ્રાવક અને દ્રાવણને અર્ધપારગમ્ય પડદા વડે એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે ત્યારે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય છે. દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય છે. આ ઘટનાને શું કહે છે? અભિસરણ. શું કહે છે? ફરીથી જુદી જુદી સાંદ્રતા ધરાવતા બે દ્રાવણોને, આ બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો છે, અથવા દ્રાવણ અને શુદ્ધ દ્રાવકને અર્ધપારગમ્ય પડદા વડે, અહીંયા દ્રાક્ષની જે ઉપરની સપાટી છે એની કોષ દિવાલ છે અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તે છે. તો જુદી જુદી સાંદ્રતા ધરાવતા બે દ્રાવણોને અથવા શુદ્ધ દ્રાવક અને દ્રાવણને અર્ધપારગમ્ય પડદા વડે એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે ત્યારે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય છે. આ ઘટનાને અભિસરણ કહે છે. બોલો, આપણા દૈનિક જીવનમાં અભિસરણની ઘટનાઓ ક્યાં ક્યાં જોવા મળે છે? તો પહેલા તો અહીંયા કહી દીધું, સૂકી દ્રાક્ષને પાણીમાં રાખતા તે ફૂલી જાય છે. એ જ રીતે લીલી દ્રાક્ષને ખાંડના જલીય દ્રાવણમાં રાખતા તે સંકોચાઈ જાય છે. પછી તમારા ઘરમાં જો ફૂલદાની રાખતા હોય, ફૂલદાનીમાં ફૂલો મૂકતા હોય તો ફૂલદાનીમાં પાણી ભરવું જરૂરી છે. ધારો કે ફૂલ સુકાઈ ગયું છે તો તે ફૂલદાનીમાં પાણી ભરશો એટલે અભિસરણ દ્વારા ફરીથી પાછું ફૂલ તરોતાજા થઈ જાય છે. પછી રક્તકણોને મીઠાના પાણીમાં રાખો તો એ ફાટી જાય છે, મીઠાના પાણીમાં રાખતા તે સંકોચાઈ જાય છે, અને શુદ્ધ પાણીમાં રાખો તો એ ફાટી જાય છે. બરોબર? તો આ બધા આપણા દૈનિક જીવનમાં જોવા મળતા અભિસરણની ઘટનાના ઉદાહરણો છે. એના પછી એક પ્રશ્ન છે, અભિસરણની ઘટનામાં અર્ધપારગમ્ય પડદામાં દ્રાવણમાં કયા કણોનું કઈ દિશામાં વહન થાય છે? તો દ્રાવકના કણોનું ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન થાય છે. તો અહીંયા તમારા 45 સુધીના પ્રશ્નો પૂરા થયા. ઇટ્સ ઓવર. લેક્ચર નંબર 10 ઇઝ ઓવર. ઓકે.